ટિપ્પણી છે ને નાનું કરી નાખે. નાનું કરીને આજુબાજુના 7, 8, 10, 15, 25 સર્વે નંબરો હોય, જેટલા હમાય એટલા. તો સીટમાં ઘણી વખત છે ને આ ખાટલામાં 4 જણા હમાઈ જાય, કે ખાટલામાં 2 જણા હમાય ને, જાડીઓ હોય તો 2 જ હમાય. એટલે સ્કેચમાં 50 સર્વે નંબર આવવો જો જરૂરી નથી. 5 આવે ને 25 આવે ને 50 આવે. એક પાણીમાં હમાય ને A4 સાઈઝમાં એટલા આપ્યા ને એમાં તમારો રસ્તો, કેળો, પાણીનો ઢાળ, આવું બધું પણ એમાં દેખેલું હોય, હોકરો વગેરે. તો આ થયું તમારું નકશાનો એક ભાગ, પાર્ટ પ્લાન. પણ એકચ્યુઅલ પાર્ટ પ્લાન બોલીએ ને જુદો છે. સ્પેસિફાઈડ રીતે સ્પષ્ટ પાર્ટ પ્લાન છે ને, ત્યાં રૂડા, મૂડા, સુડા, નગરપાલિકા એરિયા આવતા હોય ને ત્યાં પાર્ટ પ્લાન કહેવાય. એમાં ઝોનિંગ આપી દીધું હોય, એટલે ઝોનિંગના કલર હોય. અને એમાં તમારો એરિયા ક્યાં છે, દાખલા કે અમારે અહીંયા 2 વસ્તુ નીકળે. મારે આ જગ્યાનો પાર્ટ પ્લાન નીકળે અને આ જગ્યાનું મારું DILR માંથી સ્કેચ નીકળે. સ્કેચ છે DLR માંથી નીકળે, પાર્ટ પ્લાન રૂડામાંથી નીકળે. એટલે બધા રૂડામાંથી નહીં નીકળે. રૂડા, મૂડા, સુડા જ્યાં લાગુ ન પડતું હોય એ મૂડા પાછા કાઢવા જાય. રમણીકભાઈ કહેતા હતા નીકળે, એ ત્યાં નીકળે નહીં. નગરપાલિકા ઓથોરિટી આવતી હોય ને એને દોર્યું હોય, આપણે નથી કહેતા રૂડાની હદમાં આવી જાય, આ બધે નીકળે. તો એ થયો પાર્ટ પ્લાન. 300 રૂપિયાનો સરકાર વેચે છે આવડું પાણી, વેચે છે. એમ ત્યાં તો ઘણી બધી વસ્તુ 10-10 હજારની વેચાય છે. હા, એક પાણી હોય ને 10,000 વેચાય છે. એના કારણે તો પ્રાઇવેટમાં માણસો 1000 રૂપિયા લેન્ડમાર્કમાંથી લઈ આવે છે. લેન્ડમાર્ક વાળો સસ્તામાં દે છે. અને સરકારને કમાતા નથી આવડતું પાછું, કે રીઝનેબલ લઈએ તો ગ્રાહક જાજા મળે. આપણે નથી કહેતા કે જાજો લાભ આપવો હોય તમને કેમ ડિસ્કાઉન્ટ આપ્યું, તો બીજી ફેર આવો ને. પાંચ પ્લાનના 500 લીધા છે. 500 ની પહોંચાય. તો આ બધી વસ્તુઓ જે ગયા છે એને ખબર છે ક્યાં ક્યાં ટકો થાય છે ને કેવી રીતે ખરા. એટલે આપણો ટકો ઓછો થાય ને એટલે તો આપણે તાલીમ કેમ કરીએ છીએ.